بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين مولانا بالقاسم مصطفى محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين أما بعد فقد قال إمامنا الباقر عليه السلام إن فاطمة هي ليلة القدر من عرف حق معرفتها فقد أدرك ليلة القدر صلوات پڑھیے محمد علیہ اللهم صل على محمد وعلى محمد. عزیزان محترم અને برادران عزیز જે હદીસની તિલાવતનો શરફ હાસિલ કર્યો છું એનો સાદો તર્જુમો એ છે કે આપણા પાંચમા ઇમામ હઝરત મુહમ્મદ બાકર અલૈહિસ્સલામ اللهم صل على محمد وعلى محمد. ઇરશાદ ફરમાવે છે કે હઝરત ફાતિમા ઝહરા ની મિસાલ સૂરે કદ્ર નજમ છે કહે છે કે ઇન્ન ફાતિમા હે લૈલતુલ કદ્ર ફાતિમા ઝહરા સૂરે લૈલતુલ કદ્ર નજમ છે મન અરફ હક્ક મારિફતિહા જે ફાતિમા ઝહરા ને હક્ક મારિફત સાથે ઓળખે ફકદ અદરક લૈલતુલ કદ્ર ઈ માનસ સૂરે લૈલતુલ કદ્ર ને સમજી શકે અલ્લાહુ અકબર એટલે સૂરે લૈલતુલ કદ્ર ને સમજવું હોય તો ઇમામે બાકર અલૈહિસ્સલામ કહે છે કે ફાતિમા ઝહરા ની કમ્પ્લીટલી મારિફત હાસિલ કરો બહુ મોટી વાત છે એક મુકદ્દમા બયાન કરીને હું મારો જે વિષય છે એના અંદર ગળીશ તાકી બધાયને બચ્ચાઓને જવાનીઓને બધાયને સરખી રીતે સમજ પડી શકે કુરાનમાં ત્રણ રીત છે વાતને એટલે વાતને વહેલું વધારે વહેલું દેવા માટે એટલે વાતને અઝીમ બનાવવા માટે અને શું આપણે કે એને મોટી કરવા માટે વાતને ત્રણ રીત અલ્લાહે વાપર્યો છે કુરાનમાં પહેલી રીત એ છે કે અલ્લાહને કંઈ વાત કેવું હોય કુરાનમાં તો એ કિસ્સા બયાન કરે અંબિયાનો ઇબ્રાહીમનો મૂસાનો ઈસાનો જનાબે મરિયમની દાસ્તાન અને શું આપણે કે સ્ટોરી આ બધું જે સ્ટોરી બયાન કરવામાં આવે છે એક રીત છે વાતને એટલે શું આપણે કે વહેલું દેવા માટે કે આ વાતમાં કંઈ દમ છે શહીદ મુતારી એક કિતાબ લખ્યો છે મોટા ફિલોસોફર છે એટલો ઇલમ કે તમે વિચાર નહીં કરી શકો શહીદ મુતારી ચોપડી લખે છે દાસ્તાને રાસ્તા એટલે સાચી દાસ્તાન સાચો કિસ્સો સાચી જે છે ને હિસ્ટોરી એની બીજી તમે ચોપડી જો અને આ ચોપડી જો તો મગજ કામ નહીં કરે એક ફિલોસોફર કિસ્સા કહાનીની ચોપડી લખે હું શું કામ એ વાત કહું છું એની બીજી ચોપડીમાં ફિલોસોફી છે આખો યુરોપ જે છે ને હેરાન થઈ ગયા છે તમને ખબર નહીં હશે ટ્રાન્સલેશન થઈ ગયો છે એની ચોપડીનો બધાયનો ઇંગ્લિશમાં તમે અંસારિયાનમાં જાઓ ઈરાનમાં જે પબ્લિશર છે અંસારિયાની એની ચોપડી મળશે આખો એક દુકાન છે ઈરાનમાં એની ચોપડી અહીંયા વેચવામાં આવે છે બીજી રાઇટરની નહીં એટલી ચોપડી લખ્યો છે લગભગ 300 ચોપડીનો લેખક છે ઊંચી ઊંચી હાઈ લેવલની ચોપડી લખે છે તમને સમજ નહીં પડે જ્યારે સુધી તમને લોજિક મંતિક ફલસફા તમને ના હોય તમારા પાસે ઇલમ ના હોય તમે એજ્યુકેટેડ માણસ ના હોય તો એની ચોપડી તમે નહીં સમજી શકો પણ આ ચોપડી જે લખે છે દાસ્તાને રાસ્તા એટલે સાચી કહાની સાચો કિસ્સો ઈ બધાય સમજી શકે હું અજબ થઈ ગયું કેમ શહીદ મુતારી એક ચોપડી લખે છે તો આસમાન જેવી એટલે બુલંદી ઉપર એનો
એટલે લેવલ એટલું ઊંચું છે અને એનો લેવલ તો કહેવાય માંગુ છું કે એટલા માટે લખ્યો છે કે જે જવાનિયા છે, જે બચ્ચાઓ છે, જ્યારે આગળ જમાનાના જે માણસો હોય, ચાહે મુસલમાન હોય, હિન્દુ હોય, આપણા આલિમ હોય, ક્રિશ્ચન હોય, જે બી હોય, એ કેવી રીતે બુલંદી ઉપર પહોંચ્યા છે, આ લોકોનો કિસ્સા જ્યારે પડશે હિસ્ટોરી, તો મગજ મગડશે કે હા આપણે બી અગર મહેનત કરીએ તો આ અહીંયા સુધી પૂકી શકે. એ રીત છે વાતને વેલ્યુ દેવા માટે. તો કુરાન બી કિસ્સા કહાની બયાન કરે છે ઈસા મૂસા અને શું આપણે કે ઇબ્રાહીમનો વાતને વેલ્યુ દેવા માટે. એક રીત છે. બીજી રીત કુરાન જે વાપરે છે વાતને શું આપણે કે વેલ્યુ દેવા માટે, કસમ ખાય છે અલ્લાહ, કસમ ખાઈને વાત કરે છે. દાખલા તરીકે શું અલ્લાહ કસમ ખાય છે કે વશમ્સ વઝુહાહા, સૂરજની કસમ, અને શું આપણે કે જ્યારે તોલું થાય ચાંદની કસમ, અને શું આપણે કે જમીનની કસમ, આસમાનની કસમ, સિતારોની કસમ. એ કસમ ખાઈને કહે છે. અલ્લાહને કઈ કસમ ખાવાની જરૂરત છે? એ તો પોતે એક આવી જાત છે, કઈ એ તો જે બોલે છે બરાબર. અને રસૂલે ખુદાના બારામાં કહેવામાં આવે છે કે રસૂલે ખુદા જે બોલે છે એ બોલે છે જે અલ્લાહ કહે છે. તો અલ્લાહ વાળામાં તો કઈ શંકાની વાત નથી. તો વેલ્યુ દેવા માટે અલ્લાહ કસમ ખાય છે. એને જરૂરત નથી કસમની કે આ જે વાત કહું છું ને જરાક વધારે મગજમાં ગળે. તો બીજી રીત કસમ છે. ત્રીજી રીત, હવે હું આવું છું મારા ટોપિક ઉપર. અલ્લાહને કોઈ વાત કેવું હોય તો એ દાખલા આપીને વાત કહે છે તાકી મગજમાં વાત ગળે. એક દાખલો આપે છે પછી પોતાની વાત કહે છે. દાખલા તરીકે એ આયત છે કુરાનમાં, હું તમારી સમક્ષ એ આયતની તિલાવત કરું તો તમે સમજી જાશો. કહે છે કે મસલુલ લઝીના યુનફિકૂના અમવાલહુમ ફી સબીલિલ્લાહ કમસલી હબ્બતિન અંબતત સબઅ સનાબિલ ફી કુલ્લી સુંબુલતિન મિઅત હબ્બતિન વલ્લાહુ યુઝાઇફુ લિમન યશા વલ્લાહુ વાસિઉન અલીમ. એક વાત કેવું છે અલ્લાહને તો એ મિસાલ આપે છે, દાખલો આપે છે. કહે છે કે જે લોકો ઇન્ફાક કરે છે એટલે અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે, જે લોકો અલ્લાહની રાહમાં પૈસા ખર્ચ કરે છે, માલ ખર્ચ કરે છે, માલ દौलत ખર્ચ કરે છે, એ લોકોની મિસાલ જે છે ને તે શું આપણે કે બાળીના જેમ છે. જે જમીનના આપણે એનો બીજ નાખે છે તો એ બાળી ઉગે તો દર એક બાળીમાં, દર એક જે છે ને આપણે કે ડાલકીમાં 7 બાળી હોય અને દર બાળીમાં જે છે ને 100 દાના હોય. તો જે લોકો અલ્લાહની રાહમાં 1 રૂપિયા, 1 યુરો, 1 દિનાર, 1 દિરહમ ખર્ચ કરે છે, આ લોકોની મિસાલ આ બાળીના જેમ છે કે જમીનથી જ્યારે ઉગે તો 7 એના અંદર હોય અને દર એકમાં 100 હોય. તો ઈ સમજાવવા માટે. તો હું શું કામ આ બધું મુકદ્દમા બયાન કરું છું? એટલા માટે મુકદ્દમા બયાન કરું છું કે ઇમામે બાકર કહે છે ઈ રીત ઇખ્તિયાર કર્યો છે ઇમામે બાકર. ત્રીજી રીત कि फातिमा ज़हरा ने समझू है तो फातिमा ज़हरा ની મિસાલ સૂરે કદ્ર ના જેમ છે. તો પહેલા સૂરે કદ્ર ને તમે સમજો તો ફાતિમા ઝહરા ની મારિફત હાસિલ થશે. એટલે ત્રીજી રીત જે કુરાન ની છે ઈ ઇમામે બાકર ઇખ્તિયાર કરે છે કે ફાતિમા ઝહરા ને સમજાવવા માટે દાખલો આપે છે સૂરે કદ્ર નો. હવે સવાલ ઈ છે સૂરે કદ્ર અંદર શું છે કે આપણે ઇમામ જાફર સાદિક કહે છે અચ્છા દાખલા જ્યારે આપણે દેવામાં આવે તો કઈ એના અંદર સરખું હોવું ખપે. દાખલા તરીકે હું કહું, હું તમને કોઈ એક માણસને की મિસાલ કે દાખલા તરીકે કે આ માણસ શેરના જેમ છે તો કે ક્યારે હું કહી શકું શેરના જેમ છે? જ્યારે એની અંદર શુજાઅત હોય, બહાદુરી હોય. બુઝદિલ ઇન્સાનને નહીં કહી શકે શેરના જેમ છે. એક માણસ વધારે સખાવત કરતો હોય તો આપણે કહી શકીએ આ માણસ તો હાતિમ તાઈના જેમ છે. એટલે હાતિમ તાઈ બહુ મોટો સખી હતા. તો આપણે દાખલો આપે છે કેમ હાતિમ તાઈ સાથે? કેમ કે ઈ ભી સખાવત કરે છે. હવે કોઈ બહુ ઇન્સાફ કરનાર છે, ઇન્સાફ કરવા વાળા, જસ્ટિસ કરવા વાળા, અદાલત હોય તો આપણે કહે છે આ માણસ તો નૌશીરવાન આદિલના જેમ છે. એક બાદશાહ હતો, એનું નામ નૌશીરવાન આદિલ હતો. એટલે ઈ એટલો જસ્ટિસ કરતા હતા, ઇન્સાફ કરતા હતા કે બધાય જે છે ને એટલે એને કહેવા લાગ્યા આદિલ. આદિલ એટલે ઇન્સાફ કરનાર, ઇન્સાફ કરનાર. તો જે ઇન્સાફ કરે
તો એને આપણે કહી શકીએ આ તો નૌશીરવાન આદિલના જેમ છે. ઈ ક્યારે આપણે કહી શકીએ કે એના જેમ છે, આના જેમ છે? જ્યારે ઈ ખસલત ઈ માણસના અંદર હોવી ખપે. અગર ખસલત ન હોય તો કોઈને નહીં કહી શકે કે આ માણસ એના જેમ છે. તો ઇમામ બાકર કહે છે ફાતિમા ઝહરા લૈલાતુલ કદ્રના જેમ છે. તો ફાતિમા ઝહરાના અંદર શું છે લૈલાતુલ કદ્રના જેમ કે ઇમામ બાકર આ દાખલો આપે છે? ઈ તમને સમજાવવા માંગુ છું. સલવાત પઢીએ મુહમ્મદ. અઝીઝો, પહેલી ખુસૂસિયત જે લૈલાતુલ કદ્રમાં છે ઈ છે કે લૈલાતુલ કદ્રના બારામાં શું કહેવામાં આવે છે? એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ ઉપર. કે લૈલાતુલ કદ્રના બારામાં તફસીરમાં ઈ છે કે એક વર્ષમાં જે માણસની કિસ્મતમાં જે બી લખેલો હોય છે ઈ પેશ આવે છે. એટલે લૈલત શબે કદ્રમાં દાખલા તરીકે શબે કદ્ર આજે છે તો હવે આજે આપણે અમલ કરશું દાખલા તરીકે તો એક વર્ષ સુધી જે ફાયદો થવાનો છે, જે નુકસાન થવાનું છે, જેને શું આપણે કહે સેહત મળવાની છે, જેને જે બીમાર થવું છે, આ બધું ઈ રાતમાં લખવામાં આવે છે. પહેલી ખુસૂસિયત શબે કદ્રની એમ છે. તો ફાતિમા ઝહરા શબે કદ્રના જેમ છે તો શું શબાહત છે ફાતિમા ઝહરામાં? પહેલી શબાહત કે એક વર્ષનું બધું અમલ લખવામાં આવે છે શબે કદરમાં. તો ફાતિમા ઝહરાના અંદર ઈ ખુસૂસિયત છે કે રસૂલે ખુદા જનાબે ફાતિમા ઝહરાને એક ચોપડી દઈને ગયા છે જેનું નામ છે મુસહફે ફાતિમા. મુસહફે ફાતિમામાં જેવી રીતે શબે કદ્રમાં એક વર્ષનું બધું લખવામાં આવે છે, મુસહફે ફાતિમામાં કયામત સુધી દર વસ્તુ જે થવાની છે એમાં લખવામાં આવી છે અને એનું નામ છે મુસહફે ફાતિમા. તો ઈ શબાહત પહેલી છે જનાબે ફાતિમા ઝહરામાં અને શબે કદ્રમાં. એટલે શબે કદ્ર તો એક જ વર્ષની વાત કરે છે, ખાલી જે થવાનું છે, પણ મુસહફે ફાતિમામાં તો આખી જિંદગી કયામત સુધી જે પણ થવાનું છે એના અંદર લખવામાં. ઈ ફાતિમા ઝહરા ની ચોપડી છે જે ઇમામ અલી પાસે હતી, પછી ઇમામ અલી પાસે બીજા ઇમામ, ત્રીજા, ચોથા. આજ ઈ મુસહફે ફાતિમા કેના પાસે છે? શાહજાન કેના પાસે છે મુસહફે ફાતિમા? આજે ઇમામે ઝમાના પાસે છે. એક સલવાત પઢીએ મુહમ્મદ વાલે મુહમ્મદ. આમાં બધું લખેલું છે કે આમાં સુધી શું થવાનું છે. બીજી ખુસૂસિયત શબે કદરની શું છે? બીજી ખુસૂસિયત શબે કદરની શું છે? શબે કદરના બારામાં કહેવામાં આવે છે કે વમા અદરાક મા લૈલતુલ કદ્ર. તમે શું સમજો કે લૈલતુલ કદ્ર શું છે? તને મારિફત નથી લૈલતુલ કદ્ર, એટલે આપણે નહીં સમજી શકે કે લૈલતુલ કદ્રની મારિફત આપણે નહીં સમજી શકે, આપણને મારિફત નથી. તો એમાં શું શબાહત છે ફાતિમા ઝહરા સાથે? કહે છે એમાં શબાહત ઈ છે ઇન્नमा સુમ્મિયત ફાતિમા لأن الخلق فتموا عن معرفتها. કહે છે કે ફાતિમા ઝહરાનું નામ એટલા માટે ફાતિમા ઝહરા રાખવામાં આવ્યો છે لأن الخلق એટલા માટે કે મખલૂક ખુદા ફતમુ અન મારિફતها ફાતિમા ઝહરાની મારિફતથી એટલે મારિફત હાસિલ નહીં કરી શકે. એને અંદર કેપેસિટી નથી કે માણસ ફાતિમા ઝહરાની મારિફત હાસિલ કરી શકે. એટલા માટે નામ ફાતિમા રાખવામાં આવ્યું છે. એટલે ફાતિમાનું નામ એટલા માટે રાખવામાં આવ્યું છે કે માણસોને બસમ નથી ફાતિમા ઝહરાની ઓળખાણ હાસિલ કરે. ઈ ઇલ્લત છે, ઈ કારણ છે. જેવી રીતે વમા અદરાકા મા લૈલતુલ કદ્ર, તમે શું સમજો કે લૈલતુલ કદ્ર શું છે, આવી રીતે કોઈ માણસના અંદર એટલી કેપેસિટી નથી કે ફાતિમા ઝહરાને સમજી શકે. ઈ એટલા માટે ઈ નામ રાખવામાં આવ્યો છે ફાતિમાનો ફાતિમા. એક સલવાત પઢી મુહમ્મદ. ત્રીજી ખુસૂસિયત શું છે શબે કદ્રમાં? શબે કદ્રની ત્રીજી ખુસૂસિયત છે લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફ શાહર. એટલે લૈલતુલ કદ્ર જે છે ને 1000 રાતથી અફઝલ છે. ઈ ખાસિયત છે. લૈલતુલ કદ્ર 1000 રાતથી અફઝલ છે.
એટલી ફઝીલત વાળી, એટલી અઝમત વાળી કે 1000 દી રાત તમે ઇબાદત કરો તો એક રાત ને નહીં પૂગે જે શબે કદર છે. કેમ? કેમ કે 1000 રાત કરતા વધારે અફઝલ છે. તો હવે ફાતિમા ઝહરાના અંદર શું શબાહત છે કે ઇમામ બાકર કહે છે કે ફાતિમા ઝહરા લૈલતુલ કદ્રના જેમ છે. કહે છે કે જેવી રીતે ઈ 1000 રાત થી અફઝલ છે એક રાત, આવી રીતે દુનિયામાં 4 બૈરાઓ 4 औरतो જે છે ને ઈ સૌથી અફઝલ છે. કોણ કોણ છે? મરિયમ બિન્તે ઇમરાન, આસિયા બિન્તે મઝાહિમ, ખદીજા બિન્તે ખુવૈલદ અને ફાતિમા બિન્તે મુહમ્મદ. આ 4 औरतो દુનિયાની સૌથી અફઝલ औरतो છે. દુનિયાની કોઈ औरत આ લોકો સુધી નહીં પૂકી શકે અને આ 4 માં સૌથી અફઝલ જનાબ ફાતિમા ઝહરા છે. આ 4 માં સૌથી અફઝલ જનાબ ફાતિમા ઝહરા છે. તો જેવી રીતે લૈલતુલ કદ્ર ખૈરુમ મિન અલ્ફ શહર 1000 રાત કરતા વધારે અફઝલ છે, આવી રીતે ફાતિમા ઝહરા આખી દુનિયાની औरतोથી અફઝલ છે અને બરતર છે. ઈ છે એક શબાત. એક और સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद पर. હવે ચૌથી ખુસુસિયત શું છે શબે કદરમાં? શબે કદરની ચૌથી ખુસુસિયત છે ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિન મુબારકતિન. ઈ આયત સૂરા કદરમાં તમને નહીં મળશે. ઈ બીજી સૂરામાં છે, ઈ આયત છે પણ એનો તાલ્લુક સૂરા કદ્ર એટલે શબે કદ્ર સાથે છે. આ આયતનો તાલ્લુક શબે કદ્ર સાથે છે પણ સૂરા કદ્રમાં ઈ આયત તમને નહીં મળે. કુરાનની બીજી આયતમાં છે ઈ. તો ઈ શું છે કહેવા માંગે છે? ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિન મુબારકા. હું કુરાનને લૈલતે મુબારકામાં નાઝિલ કર્યો છું. એટલે મુબારક રાતમાં કુરાન નાઝિલ કર્યો છું અલ્લાહ કહે છે. એટલે લૈલતુલ કદ્ર શું થઈ ગઈ? મુબારક રાત થઈ ગઈ. મુબારક એટલે શું? એટલે બરકત વાળી. એટલે બરકત વાળી રાતમાં અલ્લાહે કુરાનને નાઝિલ કર્યો છે. તો એનો મતલબ એ થયો કે સૂરા કદ્ર યા શબે કદ્ર જે છે ને એ બરકત વાળી રાત છે. તો હવે ફાતિમા ઝહરામાં અને આ સૂરામાં શું શબાહત છે? શું સરખો છે? જેવી રીતે આ આયત આ શબે કદ્ર મુબારક છે, બરકત વાળી છે, એવી રીતે ફાતિમા ઝહરા भी મુબારકા છે. જનાબે ફાતિમા ઝહરાનો એક લકબ મુબારકા છે. એનો અર્થ શું છે મુબારકાનો? આવી ખાતુન કી જે બરકત વાળી છે. એટલા માટે કુરાનની આયત છે ઇન્ના આતૈના કલ કૌસર. એ રસૂલ હું તમને કૌસર અતા કર્યો. આ કૌસરની જ્યારે તફસીર તમે વાંચશો કુરાન મજીદમાં તો ઈ મુબારકાની તફસીર તમારા સામે આવી જશે કે અચ્છા કૌસર થી મુરાદ જેટલો ખૈર છે દુનિયામાં બધું ભેગો થઈ ગયો કેની ઝાતમાં? ફાતિમા ઝહરાની ઝાતમાં. અને ફાતિમા ઝહરાના વસીલાથી માનસોને બરકત અને ખૈર પૂકે છે. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. एक और सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद ઉપર. આ શબ્દનો અર્થ ઈ છે મુબારકાનો. શું છે? કે ઈ શબ્દ બરકતથી બનાવવામાં આવ્યો છે મુબારકા. અને લકબ કેનો છે? ફાતિમા ઝહરાનો ઈ લકબ છે. એક દાખલો તમને આપું કેવી રીતે મુબારકા છે. રસૂલે ખુદા પોતે ફરમાવે છે પોતાની દીકરીના સામે કહે છે ફાતિમા તને ખબર છે આપણા તારા પાસે કેટલો કમાલ છે, કેટલો ખૈર છે, કેટલી ફઝીલત છે અને આખો ખૈર તારા પાસે છે. તો ફાતિમા ઝહરા પૂછે છે કેવી રીતે? તો રસૂલે ખુદા કહે છે કે પહેલો તો ઈ કે ખૈરુલ અંબિયા એટલે ખૈરુલ અંબિયા જે છે ને ઈ તારા ઘરમાં છે. ખૈરુલ અંબિયા કોણ છે? ખૈરુલ અંબિયા કેનો લકબ છે? રસૂલે ખુદાનો લકબ છે ખૈરુલ અંબિયા. સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद.
એટલે અંબિયામાં જે સૌથી મોટો ખૈર છે ઈ રસૂલે ખુદા છે. ફાતિમા ઝહરાને કહે છે કે તું મુબારકા છે ને, તો સાંભળજે કેવી રીતે. ખૈરુલ અંબિયા તારા ઘરમાં છે એટલે તારો બાપ છે, પહેલી ખુસુસિયત. બીજી કહે છે ખૈરુલ ઔસિયા તારા ઘરમાં છે. ખૈરુલ ઔસિયા કોણ છે? इमाम अली. सलवात पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. એટલે ખૈરુલ ઔસિયા તો તારા ઘરમાં છે, ખૈરુલ અંબિયા તારા ઘરમાં છે. પછી કહે છે ફાતિમા તને ખબર છે જમાનાને જન્નતનો સરદાર તારા ઘરમાં છે. એક સલવાત પढ़िए मोहम्मद वाले मोहम्मद. એટલે ઈ ખૈર ભી તારા ઘરમાં છે. પછી કે તને ખબર છે ફાતિમા ખૈરુશ શુહદા જનાબે હમઝા જે છે ને આપણો કુટુંબમાંથી છે. ખૈરુશ શુહદા એટલે જનાબે હમઝા ને જે છે ને ખૈરુશ શુહદા ભી કહેવામાં આવે છે અને સૈયદુશ શુહદા ભી હતા ઇમામે હુસૈનની શહાદત પહેલા. ઇમામ હુસૈન જ્યારે શહીદ નહોતા થયા ત્યાર સુધી આપણે સૈયદુશ શુહદા કેને કહેતા હતા? જનાબે હમઝાને. કેમ કે જનાબે હમઝાને બહુ બુરી રીતે શહીદ કરવામાં આવ્યો તો એટલા માટે. તો ઈ કહે છે ઈ ભી તારો કુટુંબમાંથી છે, તારી ખાનદાનમાંથી છે. એટલે જે તારો બાપનો ચાચા છે એટલે કેનો? રસૂલે ખુદાનો. રસૂલે ખુદા કોણ છે? ફાતિમા ઝહરાનો બાબા. પછી કહે છે ફાતિમા તને ખબર છે જાફરે તૈયાર જે છે ને જેના પાસે બે પર છે ઈ જે છે ને ઈ જન્નતની જે સૈર કરાવશે ઈ ભી તારો પાપાનો ચાચા છે, ઈ તારો ઘરમાં છે, તારો કુટુંબમાંથી છે. ઈ ખૈર ભી તારા ઘરમાં છે. પછી કહે છે હઝરતે મહેદી જે આખિરુઝ ઝમાનમાં ઝહૂર કરશે ઈ ભી તારી નસલમાંથી છે. ઈ બધું ખૈર તારા અંદર ભેગો થઈ ગયો છે. સલવાત પढ़िए મોહમ્મદ વાલે મોહમ્મદ ઉપર. અઝીઝો કહેવાનો મતલબ ઈ છે કે જનાબે ફાતિમા ઝહરા મુબારકા છે. એટલા માટે ફાતિમા ઝહરાની બરકતથી કયામતનો દિવસ શફાઅત કરવામાં આવશે. કેની શફાઅત કરવામાં આવશે? આપણા શિયાની શફાઅત. જે ફાતિમા ઝહરાનો મોતી અને ફરમાબરદાર છે. ઈ કેના લીધે? બરકત મુબારકા. જેવી રીતે લૈલતુલ કદ્ર મુબારકા છે તો અલ્લાહ બધાને માફ કરે છે ઈ રાત તૌબા કરવાથી, આવી રીતે ફાતિમા ઝહરા મુબારકા છે તો કયામતનો દિવસ એનો ચાહવા વાળા જન્નતમાં જશે જેની શફાઅત કરશે. પણ કેની શફાઅત કરવામાં આવશે? જે લોકો ફરમાબરદારી કરશે જનાબે ફાતિમા ઝહરાની. હજી ઘણી શફાઅત બાકી છે, મસાયબ ભી પડવાની છે. એમ ન હોય કે મોડું થઈ જાય. હજી ઘણી બધી શફાઅત છે પણ હું આમાં અંદર નહીં ગણીશ. અહીંયા બધું ખતમ કરું છું. દાખલા તરીકે આમાં શું આપણે કે શબે કદ્રની અંદર જે શફાઅતો છે બીજી એના અંદર આપણે જાય ડિટેલમાં તો પછી પૂરી વાત નહીં થાય. તો અઝીઝો કહેવા શું માંગુ છું કે આપણે જે છે ને જનાબે ફાતિમા ઝહરાની મારિફત હાસિલ કરવી. આ બધું ફઝીલત છે ફાતિમા ઝહરાની. આજ સુધી તમે સાંભળ્યા કે ફલા માનસ યા ફલા જાત ફલા વ્યક્તિ શબે કદરના જેમ છે? કોઈ વખત સાંભળ્યા તમે? કોઈ વખત નથી સાંભળ્યા કે ફલા શખ્સિયત ફલા જાત ફલા વ્યક્તિ શબે કદરના જેમ છે. અને આપણે ફાતિમા ઝહરાના બારામાં સાંભળે છે કે શબે કદરના જેમ છે. બહુ મોટી વાત છે. પણ અઝીઝો જેટલી અઝમત ફાતિમા ઝહરાની હતી અને છે એટલો મસાયબ એટલો ગમ ઢાવામાં આવ્યો જનાબ ફાતિમા ઝહરા. ફાતિમા ઝહરા જેવી વ્યક્તિ કહે છે કે સુબ્બત અલૈયા મસાયબુલ લવ અન્નહા સુબ્બત અલૈયા બિસિર દિયાર. બાબા તમારી શહાદત પછી મારા ઉપર એટલો જુલમ કરવામાં આવ્યો, એટલો ગમ, એટલો જે છે ને મુસીબતનો પહાડ ઢાવામાં આવ્યો કે અગર એ ડુંગર ઉપર પડત ને તો એ ટુકડો ટુકડો અને કટકો કટકો થઈ જાય. અઝીઝો જનાબે ફાતિમા ઝહરા જ્યારે રસૂલે ખુદાની શહાદત થાય છે, જનાબે ફાતિમા ઝહરાના બાયડા ઉપર આગ અને લાકડી જાલિમ લઈને આવે છે અને ઘરમાં આગ લગાડે છે. બાયડો બળે છે,
અને એ જે છે ગિરાવવામાં આવે છે. પછી જનાબે ફાતિમા ઝહરા ના રૂખસાર ઉપર તમાચો મારવામાં આવે છે. જનાબે ફાતિમા ઝહરામાં જે બચ્ચા જનાબે મોહસિન હતા એની શહાદત થાય છે. આ બધું જુલ્મ જનાબે ફાતિમા ઝહરા ઉપર કરવામાં આવ્યો છે. એટલા માટે તારીખ લખે છે કે 18 વર્ષની ઉંમરમાં એમ લખે છે કે ફાતિમા ઝહરાનો વાળ દોરો થઈ ગયો, કમર ઝૂકી ગઈ અઝીઝો, અને ચહેરા જે મુરઝાઈ ગયો ફાતિમા ઝહરાનો. એક બુઝુર્ગ औरत અને ડોસી औरत જેમ થઈ ગયા હતા. કેમ કે એના ઉપર એટલો જુલમ કરવામાં આવ્યો. અઝીઝો ઓ મક્તલ લખે છે કે એક દિવસ ઇમામ અલી જોયે છે ફાતિમા ઝહરા એક જ સાથે 3-4 કામ કરે છે. એટલે ખાવાનું રાંધે છે, પછી ઠામ ઠૂમ સાફ કરે છે, પછી જે છે ને સફાઈ ઘરની કરે છે. ઇમામ અલી કહે છે ફાતિમા આજે તને શું થઈ ગયું છે? તું સાથે એક જ વખતમાં 3-4 કામ કરે છે. તો જનાબે ફાતિમા ઝહરા કહે છે એ અબુલ હસન ખબર નથી ક્યારે મારી મોત આવી જાય. મને બીક છે એમ ના હોય કે હું દુનિયાથી હેલો જાઉં તો મારો બચ્ચા હસન અને હુસૈન ભૂખ્યો રહી જાય. એટલા માટે હું ખાવાનું બી રાંધું છું અને સાફ સફાઈ બી કરું છું. અઝીઝો આ બધું સાંભળીને ઇમામ અલીને કઈ યાદ આવ્યો, આંખમાં આંસુ આવ્યો. કહે છે ફાતિમા હું મસ્જિદ જાઉં છું નમાઝ માટે. ઇમામ અલી ઘરથી નીકળે છે, મસ્જિદમાં દાખલ થાય છે અને જનાબે ફાતિમા ઝહરા અસ્માને કહે છે એ અસ્મા હું મારા હુજરામાં ઇબાદત કરવા માટે જાઉં છું. જ્યાર સુધી મારી તસ્બીહની આવાજ આવતી રહે તું સમજી જા કે હું જિંદા છું. પણ જ્યારે મારી તસ્બીહની આવાજ એટલે ના આવે, બંધ થઈ જાય એ તું એમ લખ કે હું રૂખસત થઈ ગયું છું. એ અઝીઝો ઇમામ અલી મસ્જિદમાં ઇબાદત કરે છે. ફાતિમા ઝહરા પોતાના હુજરામાં તસ્બીહ અને તહલીલ કરે છે. અસ્મા હુજરાના બહાર બેઠીને ફાતિમા ઝહરાની તસ્બીહની આવાજ સાંભળે છે. એક મર્તબા અચાનક ફાતિમા ઝહરાની તસ્બીહની આવાજ બંધ થઈ જાય છે. એ જનાબે અસ્મા પોતાના સીના ઉપર હાથ રાખે છે અને કહે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. એ અઝીઝો ઓ જનાબે અસ્મા હુજરાના અંદર દાખલ થાય છે. શું જોયે છે? ફાતિમા ઝહરા દુનિયાથી રૂખસત થઈ ગયા છે. એ ફાતિમા ઝહરાનો ઇંતકાલ થઈ ગયો છે. અઝીઝો થોડીક વારમાં ઇમામ હસન ઇમામ હુસૈન બહારથી આવે છે અને ઇમામ હસન ઇમામ હુસૈન અસ્માથી પૂછે છે મારી માં ક્યાં છે? અસ્મા કહે છે એ હસનૈન પહેલા તમે જમી લ્યો પછી તમે માં સાથે મુલાકાત કરો. હસનૈન કહે છે અસ્મા તને ખબર છે ને કે આજ સુધી અમે માં વગર જમ્યા નથી, તો આજે કેવી રીતે અમે માં વગર જમશું? હવે અસ્મા જવાબ આપે તો શું જવાબ આપે? અસ્મા કહે છે એ બચ્ચો તમારી માનો ઇંતકાલ થઈ ગયો છે. ઇંતકાલનો નામ સાંભળીને ઘરમાં રોવા પીટવાની આવાજ બુલંદ થઈ ગઈ. ઝૈનબ ઉમ્મે કુલસુમ રડી રડીને રોવા લાગ્યા. હસનૈન માથા ઉપર હાથ ફેરીને રોવા લાગ્યા. અઝીઝો એક મર્તબા અસ્મા કહે છે હસનૈન તમે જલ્દીથી મસ્જિદ જાઓ, તારો બાબાને અમીરુલ મોમિનીનને ખબર દેજો. એ અઝીઝો રવાયત લખે છે હસનૈન દોડતા દોડતા મસ્જિદમાં આવે છે. ઇમામ અલીને કહે છે એ બાબા કદ માતત ઉમ્મુના, અમ્માનો ઇંતકાલ થઈ ગયો છે. આ વાત સાંભળીને ઇમામ અલી સીના ઉપર હાથ રાખે છે અને કહે છે ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. અલી ઊભો થાય છે મસ્જિદમાં ઘર આવવા માટે, પણ મક્તલ લખે છે ઇમામ અલી જેમ ઊભા થયા પરવારો જમીન ઉપર પડી ગયા, બેહોશ થઈ ગયા. એ ફાતિમા ઝહરાની
ની જુદાઈનો ગમ સહન કરી ના શક્યા. જ્યારે હોશ આવે છે ઇમામ અલી મસ્જિદ થી બહાર નીકળે છે અને રસ્તામાં જ્યારે આવે છે બીજી ફેરે રસ્તામાં જમીન ઉપર પડી ગયા. પાછો પાણી છડકવામાં આવે છે. પાછો ઇમામ અલી ઊભો થાય છે. મક્તલ લખે છે. જ્યારે ઘરના બાયડા ઉપર પૂછે છે પાછો ઘસ કરીને જમીન ઉપર પડી જાય છે. એટલે ઇમામ અલી મસ્જિદ થી ઘર સુધી ત્રણ ફેરે બેહોશ થઈને જમીન ઉપર પડી ગયા. ફાતિમા ઝહરાની જુદાઈનો ગમ સહન કરી નહીં શક્યા. અઝીઝો, ઘરમાં દાખલ થાય છે, એ હુજરામાં દાખલ થાય છે. શું જોયે છે? ફાતિમા ઝહરા દુનિયાથી રૂખસત થઈ ગયા છે. ફાતિમા ઝહરાના સરહાને એક વસિયતનામા હતો. એમાં લખેલો હતો, એ અમીરુલ મોમિનીન, મારી શહાદત પછી તમે મને કફન દેજો, તમે મને દફન કરજો, તમે મને ગુસલ દેજો. એ અઝીઝો, પછી એમાં લખેલો હતો, એ અબુલ હસન, મને રાતમાં ગુસલ દેવામાં આવે, મને રાતમાં કફન પહેરાવવામાં આવે, મને રાતમાં દફન કરવામાં આવે. અજબ થઈ ગયા ઇમામ અમીરુલ મોમિનીન, શું કામ રાતની કયામત છે, કન્ડિશન રાતની છે. એ અઝીઝો, ઈ રાજ ક્યારે ખુલ્લો? મક્તલ લખે છે, જ્યારે ઇમામ અલી ગુસલ દેતા હતા જનાબે ફાતિમા ઝહરાની મૈયત ને, તો ઇમામ અલીની ચીખ નીકળી ગઈ. જનાબે સલમાન પૂછે છે, મૌલા, તમે એટલા બહાદુર ઇન્સાન, તમારી આવી રીતે ચીખ કોઈ વખત હું નથી સાંભળ્યો, કારણ શું હતો? ત્યારે ઇમામ અલી કહે છે, હું નથી સમજતો કે શું કામ ફાતિમા ઝહરા રાતમાં ગુસલ દેવાની કન્ડિશન રાખ્યા હતા. જ્યારે હું ગુસલ આપતો હતો, હું જોયો ફાતિમા ઝહરાના સીનેના બે હાડકા તૂટેલો હતો. પણ ફાતિમા ઝહરા મને જાન નહોતા કહેરા, એટલા માટે મારી ચીખ નીકળી ગઈ. આઝીઝો, ઇમામ અલી ગુસલ આપે છે અને કફન પહેરાવે છે. જનાઝા તૈયાર થઈ જાય છે. ઇમામ અલી કહે છે, એ બચ્ચાઓ, હવે તમારી માને ખુદા હાફિઝ કરો. ઝૈનબ આવે છે, કહે છે, અમ્મા ખુદા હાફિઝ. ઉમ્મે કુલસુમ આવે છે, અમ્મા ખુદા હાફિઝ. ઇમામ હસન આવે છે, કહે છે, અમ્મા ખુદા હાફિઝ. મગર મક્તલ લખે છે, હુસૈન એક ખોળામાં ઊભા હતા અને કહે છે, અમ્મા, જ્યારે સુધી તમે મને નહીં બોલાવશો, હું ખુદા હાફિઝ કરવા માટે નહીં આવું. એ અઝીઝો, મક્તલ લખે છે, એક બંદે કફન તૂટે છે. ફાતિમા ઝહરાનો બે હાથ બુલંદ થાય છે. આવાજ આવે છે, એ મારા દીકરા હુસૈન, તું આવી જા. ત્યારે હુસૈન જાય છે, સીનાથી લગાડે છે. ફાતિમા ઝહરાના સીનાથી લગાડે છે. પછી ઇમામે હુસૈન કાનમાં કહે છે, એ અમ્મા, તમે અહીંયા તો મને ખુદા હાફિઝ કરી દીધા, પણ કરબલાના મેદાનમાં જ્યારે હું જખ્મી થઈને જમીને કરબલા ઉપર પડીશ, ત્યારે મને કોણ સંભાળશે? ફાતિમા ઝહરા કહે છે, મારા દીકરા હુસૈન, તારી માં કરબલાના મેદાનમાં તને લેવા આવશે. એટલા માટે ઉલમા કહે છે, જ્યારે હુસૈન કરબલાના મેદાનમાં જખ્મી થઈને ડગમગાતા હતા, એ ડગમગાતા નહોતા, એ ફાતિમા ઝહરાની આગોશને તલાશ કરતા હતા કે મારી માં ક્યાં બેસેલા છે, મને લેવામાં. વસયાલમુલ લદીના કલબુ અયમન કલબિન યનકલબૂન ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. रिदम बिक़दाइही व तस्लीम बिअमरिही. मातम हुसैन.